બટા નેહા અહીં આવી તો ખરી. બટા નેહા કાંઈ કામકાજે બહાર ગઈ હતી? બટા નેહા ઉભી તો રે, મારી યાર કંઈક વાત તો કર. મામા, હવે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. તમે તો મારી સગાઈ નક્કી કરી નાખી છે ને. તમે મને નાનેથી લઈને પાળી છે, પોષીને મોટી કરી છે, સગી દીકરીની જેમ પ્રેમ આપ્યો છે. એટલે મામા, હું તમારી સામે નહીં જાઉં. તમે જ્યાં સગાઈ નક્કી કરી છે ને ત્યાં જ હું લગ્ન કરી લઈશ. આમ જોવો તો ખરી, આ છોકરી બિચારી નિહાકા નાખે છે. આ હગાઈથી રાજી નથી. રાધા, અત્યારે તમને આ વાત નહીં સમજાય, પણ તું જોજે એક દી તું ને તું એમ કે મેં જે કાંઈ કર્યું ને એ બહુ સારું કર્યું છે. કાંઈ નહીં, તું નેહા પાસે જા ને મારે છે ને થોડુંક બહારનું કામ કરશે એટલે હું આંટો મારતો આવું. નેહા, શું વિચારે છે? અને આમ વિચારોના અંધકારમાં કેમ બેઠી છો? કારણ કે તમારા જીવનનું અંજવાળું મારા જીવનના અંધકારને નહીં ઉકેલી શકે. તું બકવાસ શું કરે છે? તને ઘરમાં શું દુઃખ છે? અને આ ઘરમાં તને સુખ સાહેબી મળે છે, તું જેમ કે એમ થાય છે. તારા પડ્યા બોલ ઝીલે છે અને તું હજી અંધકારની વાત કરે છે? મમ્મી, પિંજરું ભલે ને સોનાનું હોય પણ એ પિંજરું જ કહેવાય છે. અને પિંજરામાં પૂરાયેલું પક્ષી, એ પક્ષી ક્યારેય પિંજરાની બહાર નથી ઉડી શકતું. એની જિંદગી બસ ત્યાં જ ખતમ થઈ જાય છે. મારે તારો કોઈ બકવાસ નથી સાંભળવો. અને અહીંયા છે ને હું તને બે વાત કહેવા આવી છું, એ ધ્યાન રાખીને સાંભળજે. પહેલી વાત તો એ કે મારા દીકરાને બ્લડ કેન્સર છે ને એની જાણ ન થવી જોઈએ. અને બીજી વાત, અમે એને જાણ નથી થવા દીધી કે 6 મહિના જીવવાનો છે. અને મને મારા દીકરાના મૃત્યુ પહેલા આ ઘરનો વારસદાર જોઈએ. સાંભળ્યું? નેહા, કેમ ઉદાસ બેઠી છે? તારા ઘરની યાદ આવે છે? તારા મામા કે મામીની યાદ આવે છે? ના ના, એવું કંઈ નથી. એ તો બસ એમ જ. નેહા, હવેથી તું મારી પત્ની છે અને આપણે બંને લગ્ન ગ્રંથિથી બંધાયા છીએ. એટલે તારા મનમાં કોઈ વાત હોય તો તું મને નિસંકોચપણે કહી શકે છે. માટે નેહા, જે કંઈ પણ હોય એ તું મને જણાવી દે. રોહન, દરિયાના ઊંડાણમાં રહેલા પાણી ક્યારેય કિનારે નથી આવી શકતા. બસ એવી જ રીતે મનના ઊંડાણમાં રહેલી વાતો ક્યારેય જીભ પર નથી આવી શકતી. મતલબ તારા હૈયામાં હજી કોઈક વાત તો છે જ જે કદાચ તારા હોઠ સુધી નથી આવી શકતી. ફક્ત હું જ નહીં, આખી દુનિયા મનની ભીતર એક એક આગ છુપાવીને બેઠી છે. કઈ વાંધો નહીં નેહા, તારે મને તારા મનની વાત ન કરવી હોય તો નહીં કરતી. પણ આપણા પરણિયાના નવા નવા દિવસો છે તો કઈ બે મીઠી વાત તો કર. પપ્પા, 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 આટલી દવા કરી તોય પપ્પા, પપ્પા મને શું થયું છે? મને કેમ સારું થતું નથી પપ્પા? બેટા, આજ સુધી અમે બધાએ તારાથી એક વાત છુપાવી હતી. એ વાત હું આજે તને કહું છું. મારા દીકરા,
તને બ્લડ કેન્સર છે. મને મને બ્લડ કેન્સર છે. એનો મતલબ કે હું સાજુ નહીં રહી શકું. પપ્પા ડોક્ટરે શું કીધું છે? મારી પાસે કેટલો સમય છે પપ્પા? બેટા, મેં તને બચાવવાની બહુ કોશિશ કરી, પણ હું તને બચાવી ના શક્યો. મને માફ કરી દેજે દીકરા, મને માફ કરી દેજે. રોહન, તમને કઈ નહીં થાય. મમ્મી તમે નેહાને સાચવજો. મમ્મી રોહન, કઈ નહીં થાય. મને કઈ રોહન, 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 અરુણા, તું એમ ક્યાં સુધી રેડ્યા કરીશ? થોડીક હિંમત રાખ. આમ રડવાથી કે આપણો રોહન પાછો નહીં આવી જાય. તમે કયો એ વાત સાચી છે, પણ આપણને આપણો દીકરો આપણો રોહન મૂકીને જતો રહ્યો, એનું દુઃખ તો થાય ને. હું એની માં છું. અરુણા, તે રોહનને જન્મ આપ્યો ને એ પછી 25 વર્ષ આપણી સામે રહ્યો છે, આપણી હારે રહ્યો છે. પણ આ બિચારી, આ વહુનો તો જરાક વિચાર કર. એ બિચારીએ તો હજી આ રોહન હારે લગ્ન કર્યા એને 6 જ મહિના થયા, તો એના પર શું વીતી હશે? અરે એની પર તો આપ ફાટ્યું કહેવાય. અરુણા, તું આ વહુ પાસે જા. આ જ્યારથી રોહનનું મૃત્યુ થઈ ગયું છે ને ત્યારથી એને રાત દી રૂમમાં બેઠી બેઠી રોયા જ કરે છે. અરે હરખું ખાધુંય નથી. ખબર નહીં મમ્મી, હુક્કા જેવું થાય છે મને. કઈ નહીં બેટા, એ તો તારા પેટમાં આપણા કુળનો વંશ છે ને, એટલે તારી તબિયત ખરાબ છે. પણ તું ચિંતા નહીં કરતી. તને જે ખાવાનું મન થાય ને એ ખાજે, અને કાંઈ પણ ખાવું હોય ને તો મને કહેજે, હું મારા હાથે બનાવી આપીશ. તારી તબિયતનું ધ્યાન રાખજે. ને બેટા, આ બાળક જ્યારે જન્મ લઈને આપણા ઘરમાં આવશે ને એટલે આપણા બધા જ દુઃખ દૂર થઈ જશે અને સારા દિવસો થશે. મમ્મી, હું પ્રેગ્નન્ટ નથી. હું માં નહીં બની શકું. શું? ચા નાસ્તો તો કરવા દે.
ભાગણી સપરપગી હજી તો મારા દીકરાની શમશાનમાં રાખે નથી ઓલવાણી અને તું નાસ્તાની ડીશ લઈને બેહી ગઈ છો. મમ્મી, તમારો દીકરો ગુજરી ગયો એમાં મારો શું વાંક છે? હરામની, તું મારી સામે બોલે છો? હે, મારી સામે બોલે તો જીભડી ખેંચી લે. અને તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો આ ઘરની નોકરાણી બની રહેવું પડશે, મહારાણી નહીં. ઈ વાત યાદ રાખજે. મમ્મી, મારે તમારા ઘરનું કાંઈ નથી જોઈતું. તમારી સાહેબી તમને મુબારક. મને બસ 2 ટકનો રોટલો શાંતિથી ખાવા દ્યો ને એટલે તમારો ખૂબ ખૂબ આભાર. હા, 2 ટાઈમનો રોટલો તો હું તને આપીશ, પણ જેટલું તું કામ કરીશ ને એટલો જ. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે ઈ જ કે આ ઘરમાં જે નોકરાણી કામ કરવા આવે છે ને એને હું છૂટી કરી દઈશ ને આખા ઘરનું કામ હું તને સોંપીશ, એટલે તને હું ખાવા આપીશ. સમજી? આમાં હે દસરો પડ્યો છે, કોણ તારી માં આવશે વાળવા? આ દેખાતું નથી બાડીસો, અને હું બજાર જાઉં છું શાક લેવા. આ ઘરનું બધું કામ કરી નાખજે, હું આવું ત્યાં. ઈ તો પોતા મારે છે. આમ પોતા મારે, આ બધા ડાકુ નો આમ ભાર દે ભાર. હાથ ભાંગી ગયા. મમ્મી, હમણાં બધું કરી નાખીશું. કરી નાખી બસ, કરી નાખી. હું પીવું ને, કોઈ પીવા આવ્યા બધા આયા છે. હવે હું ઊભી રોસો સી હતો ત્યારે તને હાસવો ને એમ કે રીતે તઈ તો બહુ અંધારા હતા તારા જીવનમાં. અને આ કોણ? આ તારી માં તારો બાપ આવશે બધું ધોવા? હે, આ માર કપડા ધોવા જા. જ્યારે હોય ત્યારે ઊભી રહે. હા, મેં છે ને નેહાના મામી ને મામા ને બેયને તેડાવ્યા છે. હા, મેં જે વાત તમને કરી ને એ તમે શરમ રાખ્યા વગરના એને બધી વાત કરી દેજો. પણ અરુણા, મને આ વાત બરાબર નથી લાગતી. સુધીરભાઈ, આ તમે કેમ અમને અહીંયા અચાનક બોલાવ્યા? કાંઈ ખાસ કામ હતું? મેં તમને અહીંયા ઈ કહેવા હાટું બોલાવ્યા છે કે હવે મારા દીકરા રોહનના ગયા પછી મારી પ્રોપર્ટીમાંથી હું આ નેહાના નામે 1 રૂપિયો નહીં આપું. સુધીરભાઈ, આ તમે શું બોલો છો? આ તમારે ને મારે શરત હતી કે આ રોહન કુમારના મૃત્યુ પછી તમે તમારી બધી પ્રોપર્ટી નેહાના નામે કરી દેહો, અને મારા ભાઈ હવે તમે બોલ્યું ફરી જ આવશો. બસ, અરે શરત તો અમે કરી હતી નેહા અરે કે તમારી નેહા અમારા ઘરમાં પરણીને આવશે એટલે અમને આ ઘરનો વારસદાર આપશે. અરુણાબેન,
સંતાન આપવું કે ન આપવું એ તો ઉપરવાળાના હાથમાં છે, પણ નેહાને એનો હક આપવો એ તો તમારા હાથમાં છે ને. મારી દીકરીના જીવનનો સોદો તો તમે કરી જ નાખ્યો છે, પણ કમસે કમ એની જિંદગી સાથે રમત તો ન રમો. અરે રમત તો તમારી દીકરી રમી ગઈ છે અમારી હારે, અને ઈ રમતમાં તમે બંને સામેલ છો. બેન, અમે ગરીબ માણસ છીએ, સાધારણ માણસ છીએ. જરૂર પડે ને તો અમે અમારા ઘર બાર પણ વેચી દઈએ છીએ, પણ અમે અમારું જમીર ક્યારેય નથી વેચતા. હા સુધીરભાઈ, જો તમે લોકો એમ વિચારતા હોવ ને કે અમે તમારી મિલકત પડાવી લઈએ છીએ તો તમે ખોટું વિચારો છો. હા રૂણાબેન, અમે અમારી દીકરીને ધામધૂમથી આ ઘરમાં પરણાવી છે, તમને વેચી નથી દીધી. અને આ ઘરની વહુ હોવાને નાતે રોહન કુમારની પ્રોપર્ટી ઉપર માત્ર ને માત્ર નેહાનો હક લાગે. હક તો નેહાનો પણ બને છે કે આ ઘરને વારિસ આપે, પણ નહીં, નેહા આ ઘરને વારિસ નથી આપી શકતી તો અમે પણ આ પ્રોપર્ટીમાં નેહાને કોઈ ભાગ નથી આપવાના. બેટા, અમને માફ કરી દેજે. તને સુખ આપવાની લાલચમાં અમે તને દુઃખના દરિયામાં ધકેલી દીધી છે. અરે, તારી હસતી ખેલતી જિંદગીમાં આગ લગાડી દીધી છે બેટા, આગ લગાડી દીધી છે. મેં ના પાડી હતી ને તમને, ના પાડી હતી ને કે મારી દીકરીનું હક પણ મારે ન્યા નથી કરવું, પણ તમે ધરા હાર નો માન્યા, એકના બે નો થયા. જોયું ને તમે આ પરિણામ શું આવ્યું. રાધા, હું મારી ભાણીને એ ઘરમાં પરણાવી એને સુખી જોવા માંગતો હતો, એનું નસીબ પલટાવવા માંગતો હતો, પણ બિચારી એ કિનારાની આશામાં દરિયામાં ઝંપલાવ્યું અને એકે કિનારો ન પામી. બિચારીને મધ દરિયે ડૂબવાનો વારો આવ્યો. સપના એવડા જ જોવાય જેવડી આપણી આંખ હોય. જ્યારે માણસ પોતાની હેસિયત બહારનો પામવાની કોશિશ કરે છે ને ત્યારે એ પોતાની જાતને ખોઈ બેસે છે. તમે જોયું ને રાજેશ, હા તમારી એક જીદના કારણે છોકરીનું જીવતર ઝેર થઈ ગયું. બેટા, બોલો ને પપ્પા, શું કઈ કામ હતું? બેટા, આ રોહનના અવસાન પછી તારી સાસુ તારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે, તને ખૂબ ટોર્ચર કરે છે, પણ હું શું કરું? હું એને પણ કાંઈ નથી કહી શકતો અને તને દુઃખી થતા નથી જોઈ શકતો. મને ખબર હતી કે તમારા છોકરાને બ્લડ કેન્સર છે, એનું આયુષ્ય માત્ર 6 મહિનાનું જ છે. તેમ છતાં તમારા લોકોના સુખ ખાતર મેં એમની સાથે લગ્ન કર્યા અને તમે લોકોએ મારી જિંદગીનું સુખ, ચેન બધું જ છીનવી લીધું. પપ્પા, તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, મારે તમારી પ્રોપર્ટીમાંથી કાંઈ નથી જોઈતું. બસ મારા મામા અને મામીના સન્માન ખાતર જ હું અહીંયા છું આજે. બેટા, તું શાંતિ રાખ. હું આજે જ તારી સાસુને સમજાવીશ અને એને છે ને એનું કરેલું ભાન કરાવીશ. પપ્પા, હું શાંતિ રાખીને જ બેઠી છું. મારી કિસ્મતે જે મને દુઃખ આપ્યું છે ને એ માત્ર હું રડી રડીને જ બહાર કાઢું છું. બાકી મારા હૈયાની વરાળને તો
હું ક્યારની મનમાં દબાવીને બેઠી છું. તમે આવી ગયા? શું કીધું ડોક્ટરે? રિપોર્ટમાં શું આવ્યું? અરુણા, આ રોહનના ગયા પછી આઘાતમાં ને આઘાતમાં મારા હૃદય ઉપર જે માર પડ્યો છે ને, એટલે મને છાતીમાં દુખ્યા કરે છે. પણ દવાથી તો સારું થઈ જાય ને? ડોક્ટરે કીધું છે મારું હૃદય પોળું પડી ગયું છે અને મને ગમે ત્યારે એટેક આવી શકે એમ છે. અને હવે જ્યારે એટેક આવશે ને ત્યારે હું બચી નહીં શકું. આવું તમે ન બોલો. આપણો દીકરો આપણને મૂકીને જતો રહ્યો અને હવે તમે મને એકલી મૂકીને જતા રહેશો? અરુણા, ભવિષ્યમાં શું થવાનું છે ને એને હું કે તું કોઈ રોકી નથી શકવાના. પણ મારે તને એક વાત કરવી છે. હા બોલો ને. આપણે છે ને આ બધી વાત ભૂલાવીને એને પ્રેમથી સ્વીકારી જ લેવી પડશે. કારણ કે દીકરો ગણ કે વહુ આપણા માટે એ જ સહારો છે. અને અરુણા, જો કાલે સવારે મને કંઈક થઈ ગયું અને હું નહીં વાવ તો પછી તારું ધ્યાન કોણ રાખશે? તમારી વાત સાચી છે. હું આપણી વહુથી ને ખોટી નારાજ રહું છું. અને ગમે એમ તો એ આપણી વહુ છે, આપણા ઘરની લક્ષ્મી છે. અને દીકરી ગણું કે વહુ બધું એ જ છે ને. આ નેહા ક્યાં છે? રૂમમાં હશે. હાલ આપણે એની પાસે જઈએ. બેટા નેહા, બેટા મને માફ કરી દે. મેં તને ખૂબ દુઃખ દીધું છે. મારા રોહનના ગયા પછી મેં તારું જરાય ધ્યાન નથી આપ્યું. એ મારી બહુ મોટી ભૂલ છે. મેં તને ખૂબ દુઃખી કરી છે. મને માફ કરી દે. ના ના મમ્મી, તમારે માફી ના માંગવાની હોય. એ તો તમને રોહનનો આઘાત લાગ્યો હતો ને એટલે જરા બોલી ગયા. તમે મારી માં છો ને,